ગુજરાત એટીએસની મોટી કાર્યવાહી. સોશિયલ મીડિયા પર આતંકવાદી વિચારધારા ફેલાવી હથિયારો સાથે લોહીની હોળી રમવાનું ષડયંત્ર નિષ્ફળ. નવસારીના ચરપુલ વિસ્તારમાં દરજી કામ કરતો ફૈઝાન શેખ, જેનો અસલી ચહેરો જોઈ પોલીસ પણ ચોંકી ગઈ. મૂળ યુપીના રામપુરનો આ યુવક છેલ્લા 2-3 વર્ષથી ઓનલાઈન રેડિકલાઇઝ થઈ આતંકી સંગઠન જૈશે મોહમ્મદ અને અલ કાયદાના રવાડે ચડ્યો. અલ ફૈઝાન ગાઝા નામે ઇન્સ્ટાગ્રામ પેજ ચલાવતો ફૈઝાન ટેલિગ્રામ દ્વારા ખતરનાક આતંકી જૂથોના સંપર્કમાં હતો. માત્ર વિચારધારા જ નહીં પણ કૃત્ય કરવા માટે પણ સજ્જ હતો ફૈઝાન. 6 મહિના પહેલા રામપુરથી 30,000માં દેશી પિસ્ટલ અને 6 જીવતા કારતૂસ ખરીદ્યા. તેનો પ્લાન ભયાનક હતો. મોહમ્મદ પૈગંબર વિરુદ્ધ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરનારાઓને ટાર્ગેટ બનાવી તેમની હત્યા કરવાનું તે પ્લાનિંગ કરી રહ્યો હતો. મોહમ્મદ અબુ બકર નામના શખ્સના સંપર્કમાં રહીને આ ખતરનાક રમત રમાઈ રહી હતી, જેનો પર્દાફાશ નવસારી એસઓજી અને એટીએસે સંયુક્ત રીતે કર્યો. આ બધાને ખબર છે કે ગુજરાત એટીએસમાં જે ટેરર વિરોધી કેસીસ છે એ કરવાનો એક કન્ટિન્યુઅસ એક્ટિવિટી હોય છે. આ જ એક્ટિવિટી દરમિયાન બધા અધિકારીઓને સૂચના હતી. ગુજરાત એટીએસના ડીવાયએસપી શ્રી હર્ષ ઉપાધ્યાયને એક બાતમી મળી હતી. ફૈઝાન નામનો એક શખ્સ છે જે કે મૂળ રામપુર યુપીનો રહેવાસી છે અને લાસ્ટ લગભગ 3-4 વર્ષથી નવસારી ખાતે રહે છે. દરજીનું કામ કરે છે અને સમયાંતરે એના મૂળ વતન પણ જાય છે. અને આ જાતે ઘણો રેડિકલ છે. આ એવા લોકોને મારવાનો ષડયંત્ર રચી રહ્યો છે જે કે આને મુજબ પૈગંબર વિરુદ્ધમાં કંઈ સ્ટેટમેન્ટ કરતા હોય, વધારે બોલતા હોય અને સાથે સાથે આ જૈશે મોહમ્મદ અને અલ કાયદાની જે વિચારધારા છે આનાથી ઘણો પ્રભાવિત છે. આ લોકોના ચેનલ્સ વગેરે ફોલો કરે છે અને આ લોકોના કહેવા મુજબ ભારતમાં જેહાદ ફેલાઈને અને કાશ્મીરને ભારતથી અલગ કરવા માટેની કાવતરામાં પણ સામેલ હોય એ રીતની આની પ્રાઇમા ફેસી એક ઇન્ફોર્મેશન મળી હતી. અને જાણવા મળેલ કે આ એક અલ ફૈઝાન ગાઝા કરીને એક ઇન્સ્ટા આઈડી છે જે ચલાવી રહ્યો છે. એને એનાલિસિસમાં ઘણો બધો અમને રેડિકલ કન્ટેન્ટ અને એની જે આતંકી કૃત્ય કરવાની જે એના જે ટાર્ગેટ્સ હતા આ બાબતમાં જાણવા મળેલ. અને આ જે ફૈઝાન નામના માણસની ટેકનિકલ અને હ્યુમન મારફતે એની ઓળખ કરવામાં આવેલી, એને ત્યાં ડિટેન કરવામાં આવેલો. હાલ એટીએસે આરોપી ફૈઝાનના 12 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. તેનો મોબાઈલ ડેટા અને સોશિયલ મીડિયા આઈડી કોણ ઓપરેટ કરી રહ્યું હતું તેના રહસ્યો હવે ખુલશે. આવા જ અવનવા વિડીયો જોવા માટે ફોલો કરો ઇન સેકન્ડ્સ.